ગાઈસ આપણે આજે જોવાનું કે રામકથા કેવી રીતે થાય તો ચાલો હું તમને બતાવું વિડિયોને સ્કીપ કર્યા વગર જોજો હું તમને બતાવું કે રામકથા કેવી રીતે जग में साचो तेरो नाम तेरा તો તમે જોઈ શકો છો કે રામકથા ચાલુ થઈ ગઈ છે સંતર સદા અતિ પ્યારે મોહે સંતર સદા અતિ પ્યારે मैं संतों के पीछे जाऊं। कृष्ण भगवान कहते कि मैं संतों के पीछे जाऊं जहां जहां संत सिधारे संत चरण रज अंग लगाऊं संत मोहे प्राण पियारे उधो मोहे संत सदा अति प्यारे। कृष्ण भगवान कहते हूँ साधु संतो माटे धरती पर आवू छू। सप्रमाण वरसाद पड़े તો દશરથ રાજા આવી પહોંચ્યા છે કથા મંડપમાં તો આજે રામનો જન્મ થવાનો છે તો ચાલો दशरथ पुत्र जन्म सुनि गाथा संभ्रम चली आई सीता। पावन અને પવિત્ર ધરતી ઉપરથી આખી ધરતી આખી પૃથ્વી બધાને રામ જન્મની વધાઈ હો અને હવે ઉત્સવની શરૂઆત આપણે ભગવાન રામનો જન્મ થયો છે ત્યારે આવો અવધ મે આનંદ ભયો જય રઘુવર રામ કી अवध में आनंद भयो जय रघुवर राम की। जय रघुवर राम की जय रघुवर राम की। अवध में आनंद भयो जय रघुवर राम की। અને હવે કાલ
કાલે રામને પરણાવવાના છે અને આપણે કે એવો નિયમ છે કે લગ્નના આગલા દિવસે દાંડિયા રાસ રાખીએ એટલે જેને ગરબા ગાવો એ આવી જવાનું અને ગરબા કરાવવાનું છે આ તો માતાજીનું અવધ મે આનંદ ભયો જય રઘુવર જય હો ગા દશરથ રાજા તેમના પુત્ર રામને પારણ્યામાં ઝુલાવે છે. તમે જોઈ શકો
વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે